કરજણ ભરથાણા ટોલનાકાને GJ06ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે પિન્ટુ પટેલ વેમાડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનતા સાથે કરજણ ભરથાણા ટોલનાકાએ લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ કરજણ ભરથાણા ટોલનાકાથી પગપાળા ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું। કરજણ ભરથાણા ટોલનાકાને GJ06ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે આજરોજ પિન્ટુ પટેલ વેમાડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનતા સાથે કરજણ ભરથાણા ટોલનાકાએ લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ કરજણ ભરથાણા ટોલનાકાથી પગપાળા ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં કરજણના વકીલ મંડળ, વેપારી મંડળ, ક્ષત્રિય સેના સહિત વિવિધ સંગઠનોએ સહકાર આપ્યો જ્યારે કરજણ નગરમાં આવેલ તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને વંદન કરી પ્રાંત અધિકારીને આવેદન અપાયું। ટોલ પ્લાઝા આંદોલનમાં માંગણીઓ હતી કે GJ06ના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તથા તેઓ માટે અલગ સર્વિસ રોડ આપવામાં આવે અને 100 મીટરની લાઇનની દૂરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી કરી જવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી તેમજ તાલુકાના સ્થાનિક લોકોને અવારનવાર કરજણ ટોલનાકેથી પસાર થવાનું હોય છે જેને વારંવાર ટોલ ચૂકવવો પડતો હોય છે જ્યારે ટોલનાકાને કારણે કરજણ બસ ડેપોની સરકારી બસો વાયા કરજણ, પાલેજ, નારેશ્વરથી બંધ કરી દેવામાં આવી હોય જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડતો હોય છે। સરકારના ગેજેટ મુજબ કરાર પૂર્ણ થયા બાદ દરોમાં ઘટાડો કરવામાં આવે એવી જોગવાઈઓ હોવા છતાં કેટલાક સમયથી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી તેથી ભારત સરકારના ગેજેટનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેમ જણાવ્યું હતું અને જો દિવસ 7માં GJ06ની ગાડીઓને ફ્રીમાં નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે ઊંધા આંદોલન કરીને રોડ રસ્તા જામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે પિન્ટુ પટેલ વેમડીએ ટોલનાકું સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે નહીં તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। GJ5 હોય, GJ16 હોય, દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ। જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે 10 થી 15 જણ ગયા હતા। આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતનો એ ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે 7 દિવસની અલ્ટિમેટમ માગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ 7 દિવસની કહી છે કે સાહેબ જો 7 દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલનાકા પાસે જઈને પોતાનું જીવદાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ અલાવીશ। મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે 7 દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું ત્યાં જઈને મારો જીવનો ત્યાગ કરીશું, આત્મવિલોપન કરીશું। જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી L&T અને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા 4-5 વર્ષથી પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે। સરકારના ગેજેટની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો 40% રકમ ઘટાડવાની આવે પણ તો તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા 6 મહિનાથી 47%નો વધારો કર્યો છે તેના માટેનું આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનો અમારો આજનો કાર્યક્રમ હતો। જનતાએ સમર્થન આપ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં આવે છે, તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન 7ની અંદર આ બાબતે સત્વરે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો હેતુ છે। ટોલ મુક્તિની માગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે। મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય હશે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું।